સ્વાગત છે તમારા બધાનું આજે ફરીથી એક નવા વ્લોગમાં. તો અમે તમને અત્યાર સુધીમાં દુબઈની હાઈ રાઇઝ બિલ્ડિંગ બી બતાવી દીધી, દુબઈનો દરિયો બતાવી દીધો, દુબઈની નાઇટ લાઈફ બતાવી દીધી, દુબઈનું ટ્રેડિશન અને કલ્ચર અને એ બધું બતાવી દીધું. હવે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ દુબઈની વાઇલ્ડ લાઈફ. તમને વાઇલ્ડ લાઈફનો એક્સપિરિયન્સ કરાવવા માટે અમે પહોંચી ગયા છીએ દુબઈ સફારી પાર્કમાં. છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો અને એન્જોય કરો આજનો વ્લોગ. આજના વ્લોગમાં તમને ઘણા બધા પ્રાણીઓ જોવા મળશે. આજે આયરા માટેનો સ્પેશિયલ દિવસ છે, હે ને આયુ? શું કરવું છે આજે? આયરુને મંકી જોવું છે? હા, મંકી, ડોગી તો તમારી સાથે જ હોય છે. લાયન જોવું છે તમારે? તો અંદર આવતાની સાથે જ તમને આવો કંઈક મેઇન એન્ટ્રન્સ દેખાશે. ટિકિટ કાઉન્ટર અહીંયા છે અને આપણે આજે ઓનલાઈન ટિકિટ લઈ લીધી છે એટલે આપણે કાઉન્ટર ઉપર ઊભવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ એન્ટ્રી લઈ શકશું. તો આ ટાઈપનો છે કંઈક એન્ટ્રન્સ. આ ટાઈપની વાઇલ્ડ લાઈફને લગતી બધી પ્રોડક્ટ્સ બી વેચાય છે. શું જોવામાં આવે છે? વાહ, હેટ પણ એક નંબર છે. હેટ યાદ આવે છે કઈ ગોવા? ગોવા નહીં, શું હેટનું શું હતું? કચ્છ. જીતુ યાદ આવે છે ને હેટ? આ ટી શર્ટ એ મસ્ત છે. હા, લેટ્સ ગો નાઉ. ચલો જવાનું છે આપણે, લાયન જોવા જવું છે ને આયરુને. લેટ્સ ગો આયરા, ચલો. તો બેઝિકલી અહીંયા છે ને દુબઈ સફારીમાં એક છે આફ્રિકન વિલેજ, એક છે અરેબિયન ડેઝર્ટ સફારી, એક છે એશિયન વિલેજ અને એક છે એક્સપ્લોરર વિલેજ. અહીંયા આપણું એન્ટ્રન્સ છે, અહીંયાથી આપણે એન્ટ્રી કરેલી છે. એટલે હવે આપણે ધીરે ધીરે આ બધા વન બાય વન એક એરિયાની વિઝિટ કરશું. તો જોઈએ આગળ કઈ રીતે જાય છે. આપણે ટિકિટ લીધી છે એક્સપ્લોરર વિલેજની, એટલે કે આખા સફારી પાર્કમાં આપણને એક્સેસ છે. તો લેટ્સ સી. અંદર આવી તો ગયા પણ બેબીને લઈને થોડુંક અઘરું પડી જાય. અમારું બેબી જો એક જગ્યાએ ઊભું રહેતું જ નથી. એટલે આયરા વેઇટ. તો અંદર આવતાની સાથે જ અહીંયા કિડ્સ ફાર્મ છે અને આપણે જવાનું છે એક્સપ્લોરર વિલેજ. તો અહીંયા કંઈક આ ટાઈપના બધા શો બી થાય છે. બર્ડ કિંગડમ પ્રેઝન્ટેશન છે 12 વાગે છે, પછી ઇકોઝ ઓફ ધ વાઇલ્ડ પ્રેઝન્ટેશન છે 2 વાગે છે અને બર્ડ્સ ઓફ પ્રે પ્રેઝન્ટેશન છે 4 વાગે. અને 2 ટાઈપની અલગ અલગ સફારી છે. અરેબિયન ડેઝર્ટ સફારી ટૂર છે અને એક્સપ્લોરર સફારી ટૂર છે. તો આપણી ટિકિટમાં અરેબિયન ડેઝર્ટ સફારી ટૂર બી ઇન્ક્લુડેડ છે, એટલે આપણે એની મજા બી લઈશું. અને સાથે સાથે આવો કંઈક અહીંયાનો મેપ છે જે મેં તમને આગળ બતાવ્યો. અને બધી જગ્યાએ લાઈક અલવાદીમાં શું ક્યાંય પોની વોક કરીને થાય છે, કેટલા વાગે થાય છે એ બધું છે. કિડ્સ ફાર્મમાં શું એક્ટિવિટી છે, એક્સપ્લોરર વિલેજમાં શું એક્ટિવિટી છે અને આફ્રિકન વિલેજમાં શું એક્ટિવિટી છે. તો ચલો જોઈએ, આજની રાઈડ આપણી સ્ટાર્ટ કરીએ. અહીંયા દુબઈની સફારીમાં બી તમને છે ને રોયલ્ટી જોવા મળશે. એટલે આ જે પેલા ઇકો ટેક્સી છે, VVIP જેને ટિકિટ બુક કરેલી હોય ને એ લોકો આ બગીનો યુઝ કરી શકે છે. તો આ ટાઈપની ટ્રેન હોય છે, એમાં તમે અંદર જઈ શકો છો. તો ઓલરેડી અત્યારે આટલી ક્યુ થઈ ગઈ છે, આપણે બી ક્યુમાં સાથે ઊભા રહી જઈએ.
અહીંયાથી ટ્રેન લઈને જશું સીધા આફ્રિકન વિલેજ પહેલાં. અને એ જ વસ્તુ જો તમારે ટ્રેન ન લેવી હોય તો અહીંયાથી બાય વોક બી તમે જઈ શકો. એટલું બધું દૂર નથી. જસ્ટ પેલી જે સામે સીડી દેખાય છે ને, સીડી ચડીને આગળ જ જવાનું એ જ છે ખાલી. બટ અમારી પાસે શું સ્ટ્રોલર છે અને આયરા છે એટલે એવી રીતે નહીં કરીએ. જો તમે એકલા આવો છો તો આ સ્ટ્રોલર ન હોય તો બેઝિકલી તમે કરી શકો. તો અહીંયા ટ્રેનની વેઇટ કરવાની જરૂર નથી. ચલો તો આપણે પહેલા સ્ટોપમાં ઉતરી ગયા છીએ અને આપણે શરૂઆત કરશું આફ્રિકન વિલેજથી. તો આફ્રિકન વિલેજનો ગેટ કંઈક આવો છે. શરૂઆત થઈ ગઈ. આ તો આયરું ચિમ્પાન્જી બની ગયું. આયરું હા તો આયરું અને મમ્મા ચિમ્પાન્જી બની ગયા. તો અમે શરૂઆત કરી છે ચિમ્પાન્જી ઝોનથી. તો અહીંયા અલગ અલગ ટાઈપની ગેમની એક્ટિવિટી છે અને 4-5 આળસુડા ચિમ્પાન્જી ખાય છે બેઠા બેઠા. તમને બધી જ જગ્યાએ આવા ફેન જોવા મળશે. કે સમરમાં બી જો તમે અહીંયા વિઝિટ કરો છો ને, બિકોઝ અહીંયા ગરમીનો ઇસ્યુ તો છે જ, તો તમને શું એટલી બધી તકલીફ ના થાય. તો બધી જગ્યાએ આખા સફારીમાં આવી રીતે ફેન રાખેલા છે અને જેની અંદરથી ઠંડુ ઠંડુ હ્યુમિડ નીકળે છે. તો એના હિસાબે થોડીક રાહત મળે શું જે રેગ્યુલર ગરમી હોય એમાં. અહીંયા બધી જગ્યાએ તમને આવા રેસ્ટોરન્ટ મળી જશે. તો ખાવા પીવાનો પણ ઇસ્યુ નથી. અને બીજું એ કે તમે તમારું ફૂડ અહીંયા લઈને નથી આવી શકતા, બિકોઝ જ્યારે તમે એન્ટર કરો છો ત્યારે જે તમારી બેગ ચેક કરે છે. તો બેબી માટે પાણીની બોટલ, બેબી માટેનું ફૂડ ને ઇટ્સ ઓકે. બાકી બીજું તમે તમારું આફ્રિકન વિલેજમાં બર્ડ સેન્ચ્યુરી જેવું છે. અહીંયા ઉપર તમને ડોમ દેખાશે. જો આખું ડોમ છે અને આની અંદર ઘણા બધા બર્ડ્સ છે. આ પક્ષીઓના અવાજની મજા લો તમે, બીજું કંઈ નહીં.
નીકળવાનું મન નથી થતું. એટલા મસ્ત મસ્ત બર્ડ્સ છે ને બધા, અને પાછા બધા એમને ફરે છે, એમ ડરતા નથી માણસોથી. હ્યુમન ફ્રેન્ડલી બર્ડ્સ હોય ને એવું લાગે છે, તો મસ્ત ફરે છે. ને હવે અમે જઈએ છીએ ઉપર વ્યૂ પોઈન્ટ ઉપર, બર્ડ્સ વ્યૂ પોઈન્ટ ઉપર. તો અમારી પહેલાં આયરા નીકળી ગઈ છે અને અમે એની પાછળ આયરાને ફોલો કરતાં જઈએ છીએ. ઉપરથી આખા બર્ડ સેન્ચુરીનો એરિયલ વ્યૂ દેખાય છે. જો આ આખી નેટ લગાવેલી છે, એટલે પક્ષી ક્યાંય બહાર તો ન નીકળી શકે. અને શું અહીંયા ગરમીનો ઇસ્યુ છે ને, તો એના માટે થઈને આ લોકોએ બધી જગ્યાએ ફેન લગાવેલા છે, એટલે પક્ષીઓને બી એટલો પ્રોબ્લેમ નહીં થતો હોય સમરમાં બી. આ સરસ લાગે છે. એકચ્યુઅલી આ કલર સારો લાગે. આ કલર સારો લાગે. આ શું લઈ આવ્યા? What is this? Why did you buy umbrella, Ira? આ લેવડાવ્યું એને? મજા આવે. ચલો ચલો બેબી, ચલો. ચલો, તો આયરાએ અમ્બ્રેલાની શોપિંગ કરી અને મેં આ ટોપીની શોપિંગ કરી લીધી. એકચ્યુઅલી કરવી નહોતી, બટ હું મારી કેબ ભૂલી ગયો અને અહીંયા બહુ તડકો છે અને પવન બી બહુ છે, એટલે થોડો બિનજરૂરી ખર્ચો થઈ ગયો. જો દુબઈની એક આ ખાસિયત છે, આ સ્ટ્રોલર આપણું છે, એમાં બધી બેગ બી બધી પડી છે, ઘણી બધી વસ્તુ એની અંદર છે, સામાન છે, મારા કેમેરાના રિલેટેડ બી ઘણું બધું છે, બટ એ બધું આપણે છોડી અને જતા રહેશું અંદર. એટલો ફરક પડે બીજા કન્ટ્રીમાં અને દુબઈમાં સેફટી વાઇઝ. અહીંયા બેસવાની બહુ મજા આવે. તો ગુફામાં આવી જાય. અને આ આપણું સ્ટ્રોલર અહીંયા એઝ ઇટ ઇઝ. શું આ ફાયદો છે દુબઈનો. આયરું પાસ્તા ખાશે? આવું હોય, જો છોકરાઓ હોય ને એટલે આપણે આપણું જોવું પડે ને છોકરાઓને માન રાખવું પડે ભાઈ. એટલે જો એકલા છો તમે, લગ્ન વગન નથી થયા તો ફરી લ્યો, મજા કરી લ્યો. છોકરાઓ પછી તો છોકરાઓ સાચવવાના રહે. એકચ્યુઅલી અત્યારે વાગી ગયા છે 1:30 અને હજી તો અમારી ટ્રીપ શું કહેવાય કે 10-15% જ કમ્પ્લીટ થઈ હોય ને એવું લાગે છે. એટલે અમે શું વિચાર્યું, થોડીક પેટ પૂજા કરી લઈએ, થોડીક એનર્જી હશે ને તો ફરવાની મજા આવશે ને. ત્યાં સુધીમાં શું 3-4 વાગી જશે ને તો થોડો તડકો બી ઓછો થશે. એટલે આવી ગયા છીએ અમે, થોડું પિઝા પાસ્તાનું ભોજન કરી અને પછી આપણે આપણી યાત્રા શરૂ કરશું, સ્ટાર્ટ કરશું, ચાલુ કરશું. હવે એકચ્યુઅલી જ્યુપીલે છે ને બહુ પિઝા પાસ્તા ન ખાધા, એને બહુ ન ભાવ્યા એમ, અને ઓમ બી ઓકે જ હતા ટેસ્ટમાં. તો હવે હું મેંગો લાવી હતી ને, તો એ મેંગો ઉપર તૂટી પડ્યા. શું કેવું તમારે? બોલા જેવું છે ને. ચલો, તો હવે આપણે જઈશું રેપ્ટાઇલ હાઉસમાં. આ બી અહીંયા આફ્રિકન વિલેજની અંદર જ આવેલું છે.
એકચ્યુઅલી અહીંયા છે ને બસમાં બધી જગ્યાએ બહુ ટાઈમ લાગે છે, વેઇટ કરવું પડે છે બહુ લાંબુ લાંબુ, એટલે અમે વોક કરીને જઈએ છીએ. તો અત્યારે વોક કરતાં કરતાં અમને કંઈક આવું જોવા મળ્યું. છે ને મસ્ત જગ્યા, મસ્ત. અત્યારે પાણીનો અવાજ આવે છે, આજુબાજુમાં કોઈ છે નહીં, માણસો બધામાં બસની રાહ જોવે છે ને અમે હાલીને અહીંયા પહોંચી ગયા છીએ. અહીંયાથી આવો કંઈક વ્યૂ આવે છે. Nurture the world, ready, sing a new tune. Weight of it all won't get me down. Fathers, a silence set free. છોકરીમાં થાકવાનું બટન ફિટ જ નથી થયું. Feed us inside. Tell me secrets, power of words. Tell me આ જગ્યામાં એટલી બધી શાંતિ છે ને કે આગળ જવાનું મન જ નથી થતું. એમ થાય છે કે અહીંયાથી જ અહીંયા આરામ કરીએ, મસ્ત મજા કરીએ અને અહીંયાથી જ નીકળી જાય. તો વોક કરતાં કરતાં અમે પહોંચી ગયા છીએ એશિયન વિલેજ. આવી ગયા છીએ અમે એશિયન વિલેજમાં. તો અહીંયા કંઈક આવું બધું છે. બર્ડ્સ ઓફ પ્રે સ્ક્વેર, એક્સપ્લોરર વિલેજ થિયેટર છે, અને બાકી આપણા જોઈએ એશિયન એનિમલ હશે બધા અહીંયા. ચાલુ થઈ ગઈ છે અમારી અરેબિયન સફારી રાઈડ. મારી હાફ એન અવર ટૂર માટે જીરાફ સ્ટેશન ઉતરવાનું છે. તો અમે જીરાફ સ્ટેશન ઉતરી ગયા છીએ અને અહીંયાથી સફારી જશે. હવે એ સફારી છે ને હાફ એન અવરની થાય છે, તો સફારીનો બી એક્સપિરિયન્સ લઈ લઈએ શું છે.
ચલો લાસ્ટ બસ છે 6 વાગ્યાની છે, તો અમારે ઓલરેડી 6:10 મિનિટની જ વાર છે, તો જલ્દી જઈએ અને બસ પકડી લઈએ, બાકી પાછું બહુ વધારે હાલવું પડશે. ચલો તો આજની આપણી દુબઈ સફારીની ટૂર અહીંયા પૂરી થાય છે અને મજા આવી, બહુ મસ્ત હતો એક્સપિરિયન્સ. બહુ મજા આવી જો ગઈ. તમે દુબઈ આવતા હોય તો તમે ડેફિનેટલી ટ્રાય કરી શકો. અને અમે જે વાત કરતા હતા કે ઇન્ડિયાની કમ્પેરિઝનમાં કેવી હશે ને આને તેને, બટ નહીં, ઘણી સારી છે એકચ્યુઅલી. આપણે ગુજરાતમાં જે છે સાસણ અને દેવળિયા એના કરતાં તો બહુ બેટર છે. અને તમને અહીંયા શું કહેવાય બધું કરી શકો. તમારે એવી ટૂર લેવી હોય તો ટૂર બી લઈ શકો, એના માટેની ટિકિટ અલગ છે. એક્સપ્લોરર વિલેજની તમારે ટિકિટ થોડુંક એમાં 50 dirham એડિશનલ પે કરીને પછી કરવું પડે. તો પહેલેથી અમે જે સાથે જ, ટિકિટ લીધી હતી ને, અમે કોમ્બો ટિકિટ લીધી હતી કે એની સાથે બધું ઇન્ક્લુડ હતું. જોઈ લો આમાં કેમ બધું એકી સાથે કરવું. એટલે હું કહેતો હતો કે તમે ટિકિટને છે ને ક્લબ કરીને લઈ શકો. તો બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. મોસ્ટલી અમે બધા પેલા કવર કરી લીધા જેટલા બી ટ્રાવેલિંગ હતા એ બધા જ. એક એક્સપ્લોરર વિલેજ કરીને હતું, ત્યાં નથી ગયા, બટ ત્યાં ચીતા બતાવે છે એકચ્યુઅલી. તો ચીતા અમે ઓલરેડી સફારીમાંથી જોઈ લીધા હતા, એટલે તો એ એક વસ્તુ નથી કરી. અધરવાઇઝ બધું કવર કરી લીધું છે. અને સારું, ચલો બાકી તો આપણે મળશું એક નવા વ્લોગમાં બહુ જલ્દીથી. અને જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય, અમારી ચેનલનો કોન્ટેન્ટ પસંદ આવ્યો હોય, તમારે દુબઈની નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરવી હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા ફેમિલી મેમ્બર્સ સાથે શેર બી કરજો. અને બાકી બસ ખુશ રહો અને તમારી આજુબાજુના માણસોને ખુશ રાખો. ચલો બાય, ટેક કેર. છોકરી સવારની અમારી સાથે ચાલે છે. ઓકે, સ્ટ્રોલરમાં બિલકુલ બી નથી બેઠી અને છતાં બી હજી એનું એનર્જી લેવલ એટલું ને એટલું જ છે, એમાં જરા બી ફરક નથી પડ્યો.